અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવેના કિનારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક સ્થાનિક દુકાનદાર જર્જરિત ગટરના ઢાંકણા પરથી અચાનક ઊંડી ડ્રેનેજમાં ખાબક્યા હતા। આ અકસ્માતમાં દુકાનદારને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર દુકાનદાર પોતાની દુકાનની સામે આવેલ ગટરના ઢાંકણા પર ઊભા રહીને ફોન પર વાતચીતમાં મગ્ન હતા। તે દરમિયાન વર્ષો જૂનું અને અત્યંત નબળું પડી ગયેલું ગટરનું ઢાંકણું એકાએક કકડભૂસ થઈને તૂટી પડ્યું, જેના કારણે તેઓ પળવારમાં જ ઊંડી ગટરમાં ગરકાવ થઈ ગયા। આ અચાનક થયેલી ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ। લોકોએ ત્વરિત દોડી આવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને તેમને બહાર કાઢ્યા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પારડી હાઈવેના કિનારે આવેલી આ ગટરો લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હોવાથી સતત અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સત્તાધીશો દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કે સચોટ કાર્યવાહી કરવામાં આવી નથી। આ દુર્ઘટનાએ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકાતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।